વિડીયો નહોતો. મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામમાં 2 દિવસ પહેલા એક યુવાને સૂતેલા શ્વાન પર લાકડી વડે હુમલો કર્યો હતો, જેમાં માથાના ભાગે લાકડીના ધડાધડ સપાટા મારી શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ક્રૂરતાપૂર્વક લાકડીઓ વરસાવી સૂતેલા નિર્દોષ શ્વાનને મોતને ઘાટ ઉતારતા જીવદયા પ્રેમીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. જોકે સીસીટીવી કેમેરામાં કેદ ક્રૂર યુવાનની ક્રૂરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં કેદ થઈ ગયો હતો. સમગ્ર મામલે ચમારડી ગામના જીવદયા પ્રેમીએ બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ 25ના રોજ બાબરા તાલુકાના ચમારડી ગામે એક બનાવ બનેલો હતો. આપ આ વિડીયોમાં પણ એક સીસીટીવી ફૂટેજ જોઈ શકશો, જેમાં ચમારડી ગામે એક મૂંગું જાનવર પશુ કે જે કૂતરો જે સૂતું હતું, ત્યાં 2 થી 3 કૂતરા સૂતા હતા અને મોટા બસ સ્ટેન્ડ વિસ્તારની ચમારડી ગામની આ ઘટના છે. ત્યાં અચાનક એક વ્યક્તિ આવીને અને કૂતરાને લાકડી વડે મારે છે અને એમાં જે 2 કૂતરા છે ત્યાંથી ભાગે છે અને પછી જે એક કૂતરું છે તેનું ત્યાં મૃત્યુ નીપજે છે. બનાવો બને છે એમાં કોઈ એવી ગંભીરતા નથી લેતા. બધાને એમ થાય કે આ એક સામાન્ય મૂંગું જાનવર છે, આને આપણે રમતવાત સમજે છે અને મારે છે. ત્યારે એક દાખલો બેસે અને બીજી વાર કોઈ આવા મૂંગા પ્રાણીઓ ઉપર અત્યાચાર ન કરે. એટલે તંત્રને પણ હું વિનંતી કરું છું. મારે પણ વાત થઈ હતી પોલીસ સ્ટેશને, પોઝિટિવ જવાબ આપ્યો હતો અને પોલીસે પણ કીધું હતું કે હા, આ બાબત કાર્યવાહી કરી અને FIR દાખલ કરીશું. ત્યારે જે સ્થાનિક લોકો છે તેમણે પણ એ બાબત અરજી આપેલ છે. રવિવારના દિવસેની આ ઘટના છે અને રવિવારે કદાચ એમણે અરજી આપેલી છે અને એ બાબતનું જે કાંઈ પણ કાર્યવાહી કરવી પડે તે કરશું એવી પણ અમને વાત કરેલી હતી.